સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, વડીલ સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સર્વાતીત સ્વામીજી, સભામાં પધારેલા સૌ વડીલો અને ભક્તો મુક્તો, 221 વર્ષ આપણે પાછા જઈએ, ગઢડામાં જઈએ, આપણને વિચાર આવે કે ભગવાન સ્વામિનારાયણ જ્યાં બેસીને કથા વાર્તા કરતા હશે, એ ભક્તોને સુખ આપતા હશે, એ વાતાવરણ કેવું હશે? તો એ જ વાતાવરણની અનુભૂતિ કરાવતું ડેકોરેશન, જાણે ભગવાન સ્વામિનારાયણના વારસાને આ ધરતી ઉપર જીવંત રાખનાર પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી આપણી સમક્ષ જાણે એ દાદા ખાચરના દરબારમાં બેઠા હોય એવું દર્શન આપણને અત્યારે સહજ થાય છે. એની એ જ સ્મૃતિ, એનો એ જ આનંદ આપણા હૃદય આકાશને વિશે અનુભવાય છે. એ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી ફેબ્રુઆરી 2024ના મહિનામાં મહારાષ્ટ્રમાં નાગપુરના વિચરણમાં પધારવાનું થયું હતું. નાગપુરની અંદર રાષ્ટ્રીય સ્વયં સંઘના મુખ્ય કાર્યાલય પર પહેલા સંતો પધાર્યા ત્યારે માનનીય સરસંચાલક શ્રી મોહન ભાગવતજી કોઈ વિશેષ કાર્યક્રમમાં બહાર ગયા હતા, એટલે અમે રાહ જોતા હતા. 5-10 મિનિટમાં એ પાછા આવ્યા. એમને ક્યારેય ગુરુહરિના દર્શન નહીં કરેલા, એટલે અમે બે સંતો બેઠા હતા, એટલે આવીને ચરણમાં પડી ગયા ને હાર પહેરાવી દીધો. એમને એમ લાગ્યું કે અમે જ પ્રબોધજીવન સ્વામીજી છીએ. એટલે પછી એમને વાત કરી, સ્વામીજી તો 10-15 મિનિટ પછી પધારશે. એટલું સહજ વ્યક્તિત્વ, કદાચ ભારત દેશના રાષ્ટ્રીય નેતા નક્કી કરવામાં એમનું ગાઈડન્સ લેવામાં આવે છે. સહજ વ્યક્તિત્વ, જબ્બો સામાન્ય પહેરીને એ ઊભા હતા અને કહ્યું કે સ્વામીજી થાકીને આવ્યો છું, થોડું ચા પીને પાછો આવી જાઉં જલ્દી. એટલી સહજતાથી વાત કરતા હતા ને પાછા પધાર્યા. ગુરુહરિ પધાર્યા, બેઠા. એ 22 મિનિટની મુલાકાત હતી. 22 મિનિટની મુલાકાતની અંદર ઘણા બધા વ્યક્તિઓએ મોહન ભાગવતજી સાથે વાત કરી. 22 મિનિટ પૂરી થઈ, ઠાકોરજીનું પૂજન થયું, હારવિધિ થઈ, સ્મૃતિ લીધી બધી. પછી ગુરુહરિ તો રૂટીન વિચરણ પ્રમાણે આગળ પધાર્યા. એટલે અમે બેઠા હતા, વાર્તાલાપ પૂરો થયો પછી માનનીય મોહન ભાગવતજીએ બહુ અદ્ભુત વાત કરી.
કે સ્વામીજી, હું 22 મિનિટથી ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી પધાર્યા હતા અને 22 મિનિટનો આપણો વાર્તાલાપ થયો. મને મળવા માટે અથવા તો હું કોઈને મળવા માટે જાઉં તો મને ઇમ્પ્રેસ કરવા માટે અથવા તો પોતાના વ્યક્તિત્વને પ્રદર્શિત બહાર કરવા માટે બધા પોતે શું કર્યું એટલી બધી વાતો કરે. પણ આ 22 મિનિટનો વાર્તાલાપ થયો, એમાં ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી એક પણ શબ્દ બોલ્યા નથી. કે મને એટલું સમજાય છે કે જે સંતને પ્રભુનું દર્શન હોય ને એ જ પોતાનું પ્રદર્શન ન કરે. કે શ્રીમાન મોહન ભાગવતજીએ ગુરુ હરિને જાણે ઓળખી લીધા હોય એવી વાત કરતા આગળ કરી કે 22 મિનિટ થઈ પણ એ હસતા હતા, મારા કન્વર્ઝેશનને એન્જોય કરતા હતા. તો મને એવું લાગે છે કે જે સંતને માત્ર પ્રભુનો જ અવાજ સંભળાતો હોય એને પોતાનો અવાજ કાઢવાનું મન થતું નથી. આ 2 દર્શન શ્રીમાન મોહન ભાગવતજીએ કરાવ્યા હતા. એવા સંત જેની આંખમાં પ્રભુ જુએ છે, જેના હાથમાં પ્રભુ કાર્ય કરે છે, જેના રૂવાડે પ્રભુનો વાસ છે, એવું દર્શન શ્રીમાન મોહન ભાગવતજીએ, એમનો આધ્યાત્મિક આઈક્યુ કેટલો બધો હશે, એમને અમને વાત કરી હતી. એવી ને એવી જ વાત જ્યારે રોડ પરિવહન મંત્રી માનનીય નીતિન ગડકરીજી સાથે મુલાકાત થઈ નાગપુરમાં, ત્યારે વડીલ સંતો સાથે હરિપ્રસાદ સ્વામીજી દર વર્ષે યુવા મહોત્સવ કરતા. યુવાન બચે તો દેશ બચે, યુવાન બચે તો સમાજ, રાષ્ટ્ર, પરિવારનું ઉદ્વગમન થાય, એવી ભાવનાથી પોતે દર વર્ષે યુવા મહોત્સવ કરતા. એનો એ જ વારસો ગુરુ હરિએ કન્ટિન્યુ કર્યો છે. એટલે એનું આમંત્રણ આપવા માટે પધાર્યા હતા. સાહેબ આમંત્રણ વાંચતા હતા, આખું આમંત્રણ વાંચ્યું અને આખું આમંત્રણ વાંચીને એમાં એક આંકડો વાંચ્યો કે 1.5 થી 2 લાખ યુવકો આ સંમેલનમાં પધારવાના છે. સાહેબે એ આંકડો જોયો ને પછી આમંત્રણ મૂકી દીધું, આગળ વાંચ્યું નહીં. અમને કહ્યું કે તમે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીને કહેજો કે આમાં આંકડો લખ્યો છે કે 2 લાખ યુવકો આવવાના છે, પણ એમને કહેજો કે 2 લાખ નહીં, 2 યુવકો આવશે તો પણ સાહેબ આવશે. કે કારણ કે હું ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીના કાર્યથી પ્રભાવિત છું. કે મારો વડીલ સંત હતા, એમને કહ્યું કે સાહેબ આપણે તો મળ્યા નથી, 1-to-1 મુલાકાત તો ક્યારેય નથી થઈ. ત્યારે કે હું ફ્રી ટાઈમ હોઉં ત્યારે ઘણી વખત સોશિયલ મીડિયામાં જોતો હોઉં છું અને યુટ્યુબ ઉપર ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીના જૂના સમયાનું દર્શન મેં કરેલું છે. અને મને એટલું લાગે છે કે એમની હાઈટ નાની છે પણ કાર્ય બહુ જ ભવ્ય અને દિવ્ય છે. એવા પુરુષ આપણી વચ્ચે, આપણે સુખી થઈએ, આપણે સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાના આત્માની સેવામાં નિમિત્ત બનીએ, એવી ભાવનાથી આજે પધાર્યા છે. તો એમનું કાર્ય શું છે? તો આજે 21st સેન્ચુરીમાં આપણે જોઈએ તો નોઈડા, દિલ્હીની અંદર 16 ટ્રેક, 16 ટ્રેક વન સાઈડ રોડ અને 16 ટ્રેક બીજી સાઈડ રોડ, આટલું બધું ડેવલપમેન્ટ છે. તો રોડ પહોળા થયા છે પણ 21મી સદીમાં વ્યક્તિઓના મન નાના થયા છે. રોડ પહોળા કરવા, ટ્રાફિક ન થાય, ઇટ ઇઝ મેન્ડેટરી ટુ ફેસિલિટેટ અવર પોપ્યુલેશન. પણ એની સાથે સાથે, મોડર્નાઇઝેશનની સાથે સાથે મગજ અને મન પણ વિશાળ થાય, મોટા થાય,
એની માટે નિસ્વાર્થ ભાવે પ્રેમ આપવો, બીડો વેઠવો, ભક્તિ કરવી, દાખલો કરવો એ ગુરુ હરિનું કાર્ય છે. આજે ઓવરઓલ પર કેપિટા પર વ્યક્તિ ઇન્કમ વધી છે, પણ ઇન્કમની સાથે સાથે ડાયવોર્સિસ પણ એટલા જ વધ્યા છે. તો ઇન્કમ વધે તો સારું જ છે આપણા દેશ માટે, એ તો વધવી જ જોઈએ, પણ સાથે સાથે દરેક પરિવારમાં આત્મીયતાના સંસ્કારોનું સિંચન કરવું એ ગુરુ હરિનું મૂળભૂત કાર્ય છે. અત્યારે રાજકોટમાં જોઈએ, 10, 15, 20 વર્ષ પહેલાનું રાજકોટ જોઈએ અને અત્યારે જોઈએ તો કેટલા બધા હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ વધ્યા છે. બિલ્ડિંગની હાઇટ વધે તો સારી જ વાત છે, પણ એની સાથે સાથે યુવકોના કેરેક્ટર ડાઉન થયા છે. એ કેરેક્ટર ડાઉન ન થાય ને, એ કેરેક્ટરમાં સતત વધારો થાય, એની માટે ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃત પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, સ્વામીજી આવું જેસ્ચર કરીને કાયમ આપણને સ્મૃતિ આપતા. અને પ્રથમ 16 અંતકરણનો વિવેક, એક શબ્દમાં કહીએ તો મનની પોઝિટિવિટીનો વિવેક, એમાં વધારો થાય એની માટે સતત દાખલો કરવો એ ગુરુ હરિનું કાર્ય છે. આજે હજી આગળ આપણે વિચારીએ તો વ્યક્તિ મૂન સુધી પહોંચી છે. ઈસરો પણ ચંદ્રયાન નેક્સ્ટ યર પાછું મોકલવાના છે. તો મૂન સુધી પહોંચવું બહુ જ સહેલું થઈ ગયું છે અત્યારે, પણ પરિવારની અંદર ઘરવાળીના હૃદય સુધી અને દીકરા દીકરીઓની જનરેશન ગેપ પૂરવાની વાત આવે ત્યાં જવા સુધી આપણે પહોંચી શક્યા નથી. તો એ જનરેશન ગેપને નેરો કરવાનું, બ્રિજ કરવાનું કાર્ય ગુરુ હરિ કરી રહ્યા છે. આઇન્સ્ટાઈને કહ્યું કે એટમને તોડવો બહુ જ સહેલો છે, એટમ તો દેખાતો જ નથી. એટમને તોડવો બહુ જ સહેલો છે, પણ અહમને તોડવો ખૂબ અઘરો છે. એટલે આજે આપણને પોતાના દોષનું દર્શન થાય અને આપણા પરિવારમાં જ્યાં અહમ ટકરાય ત્યાં દોષનું દર્શન કરીને એક સ્ટેપ આપણે પાછા પડીએ અને નમીએ. જે ભગવાન સ્વામિનારાયણનું સૂત્ર હતું કે દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. પ્રભુ આપણા રંગમાં રાચે એવા અધિકારી થઈ આપણે, એની માટે આપણા જીવનમાં સત્સંગ અને ભક્તિનો ઉદય કરવો એ ગુરુ હરિનું મૂળભૂત કાર્ય છે. અને આ કાર્યને ઘર ઘર સુધી પ્રગટાવવા માટે પોતે રાત દિવસ વિચરણ કરે છે. જેમ અભયભાઈએ વાત કરી એમ અઠવાડિક સભાનું આયોજન કરે છે. દરેક વિસ્તારમાં શરૂઆતી સ્વામીજી જેવા એવા માં જેવા દિલદાર ભક્તિ પ્રધાન પ્રાદેશિક સંતોની નિમણૂક કરી છે અને એની માટે દર વર્ષે સમયાનું આયોજન કરે છે. હમણાં ભરૂચ શહેરમાં 2025માં અદ્ભુત યુવા મહોત્સવનું આયોજન કર્યું ગુરુ હરિએ. એમાં એક નૃત્ય નાટિકા બોમ્બેની અંદર આપણા બળવંતભાઈ છે, એમના બંને દીકરા છે, સુરહદભાઈ અને જીગરભાઈ, જે આપણું કલ્ચરલ ફોક છે ગરબા, એને વર્લ્ડ લેવલ પર યુએનની અંદર પણ એ લોકો રિપ્રેઝન્ટ કરે છે. અને એ બંને દીકરાઓ ગુરુહરિના બાળમંડળના દીકરાઓ છે પાછા. એ બંને દીકરાઓનું ત્યાં ભક્તિ નૃત્ય હતું, એટલે લગભગ 31 દીકરાઓ એ ભક્તિ નૃત્યમાં પાર્ટિસિપન્ટ હતા. એક દીકરો ખોટતો હતો. બીજી ત્યાં ડાન્સની સ્કૂલ્સ હોય ત્યાં તપાસ કરતા હતા કે કોઈ પ્રોફેશનલ ગરબા રમનાર દીકરો મળી જાય તો સારું. કોન્ટેક્ટ કરતા એક દીકરો મળ્યો, જીગરભાઈ સુરહદભાઈને એ દીકરો મળ્યો. તો એ દીકરાની પરિસ્થિતિ એવી હતી કે બોમ્બેના મેટ્રોપોલિટન કલ્ચરની અંદર કમ્પિટિશનથી પોતે પીડાતો હતો અને કમ્પિટિશનથી પીડાવાને લઈને ફ્યુચરની અંદર મારું શું થશે, મારું ભવિષ્ય શું હશે, એના વિચારોમાં
એ પોતે કરિયર ઉપર ફોકસ ન થતો હતો. ગુણાતીતાનંદ સ્વામીજીએ વાતમાં લખ્યું છે કે અક્ષરધામ જેવું સુખ અહીં વર્તે છે, પણ એમાં દેહનું દુઃખ થોડુંક છે. તાવ આવવો, માથું દુખવું, ટીબી, ઇટ ઇઝ બેરેબલ, ઓછું છે. અક્ષરધામ જેવું સુખ વર્તે છે, એમાં દેહનું દુઃખ થોડું છે ને મનનું દુઃખ ઝાઝું છે. એ દીકરો મેટ્રોપોલિટન સિટીમાં મનના દુઃખથી પીડાતો હતો. એ 1.5 થી 2 કરોડ બોમ્બેનું પોપ્યુલેશન અને મનના દુઃખથી પીડાતો હોય તો મનના ડૉક્ટર કોણ? ત્યાં મનના રોગના ડૉક્ટર કોણ? ક્યાં જવું? એને કોઈ ડાયરેક્શન નહોતી. અંધકાર, ચિંતામાં, ડ્રિંક્સ, સ્મોકિંગ, સૂઈ રહેવાનું, કશું કરવાનું નહીં, માતા પિતા ટેન્શનમાં. પણ આવા કોઈ ભક્તિ નૃત્યમાં એક દીકરો ખૂદતો હતો, એવું નિમિત્ત ઊભું થયું. કોઈ કારણસર એ દીકરાથી સૂતા ટેન્શનમાં કોઈ કાળે કદાચ ભગવાનને એને પ્રાર્થના તો નહીં જ કરી હોય આવી પરિસ્થિતિમાં, પણ ભગવાન સાથે માનસિક ઝઘડો કર્યો હશે કે મારા મનની અંદર આ વસ્તુ પીડાય છે, એનું સમાધાન શું? હવે એનું સમાધાન બોમ્બેની 2 કરોડની જનતામાં આપે કોણ? એના મા બાપ દુઃખી, દીકરો દુઃખી, અને આ બંને દીકરાઓને એક પાર્ટિસિપન્ટ ખૂટતો તો એના ફળ સ્વરૂપે મળવાનું થયું. તો એને પોતાની વાત કરી કે ભાઈ હું તો મનના દુઃખથી પીડું છું. બોમ્બેમાં એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે કે મારા કરિયરનું શું, મારા ફ્યુચરનું શું, આગળ સેટલ કેવી રીતે થઈશ. એક રૂમ રસોડાનો ભાવ 1.5 કરોડ રૂપિયા છે અહીંયા, પછી મેન્ટેનન્સ અલગ. તો મારે તો સારી ગાડીમાં ફરવું છે, સારી લાડી જોઈએ છે, મારા તો બહુ જ મોટા મોટા ડ્રીમ છે. હું શું કરીશ? ગુરુહરિના બાળ મંડળના સંસ્કારોથી સિંચિત એવા સુરહદભાઈએ કહ્યું કે તારી જે ટેલેન્ટ છે ગરબાની, અમારે જોઈએ છે, અમારે આમે એક દીકરો ખૂટે છે, તો તું સમૈયામાં આવ. તો પેલો દીકરો કે સમયમાં આવવાથી મને થશે શું? તો કે અમારે ગુરુહરિની દ્રષ્ટિ પડશે ને તારું મન બદલાઈ જશે. તો કે ખરેખર બદલાઈ જશે? તો કે તને વિશ્વાસ નથી આવતો? તો કે ના. તો કે કેમ વિશ્વાસ નથી આવતો? તો કે હું આ માનસિક રોગથી પીડાઉં છું. તો હું બોમ્બેની સારામાં સારી હોસ્પિટલમાં ગયો, ડૉક્ટરો પાસે ગયો, ડૉક્ટરોએ સારામાં સારા સાયકાટ્રિસ્ટ સજેસ્ટ કર્યા, એ પણ સારા જ હતા, એમની ટેકનિક પણ સારી હતી. 6 મહિના સુધી મારો ડાયગ્નોસ કરવામાં આવ્યો, અને ડાયગ્નોસ કર્યા પછી પણ મને કાંઈ ફેર પડ્યો નહીં. એટલે ડૉક્ટરને પૂછ્યું કે મને ફેર કેમ નથી પડતો? તો સાયકાટ્રિસ્ટે કહ્યું કે તમને માનસિક રોગ આવે તો લાઇન ઓફ ટ્રીટમેન્ટ મેડિકલમાં જે એક્સપેરિમેન્ટ થયા હોય એ પ્રમાણે અમારે કરવાની હોય. ધેર ઇઝ નો ગેરંટી ફોર ધ આઉટકમ કે માનસિક રોગની ટ્રીટમેન્ટ કરો ને સારો થઈ જશે, એની કોઈ ડૉક્ટર ગેરંટી આપતું પ્રયત્ન કરી શકે આપણા સારા માટે. એટલે કે હવે મને વિશ્વાસ નથી, મેડિકલ સાયન્સ કશું નથી કરી શક્યું, ત્યાં જઈને સંત શું કરશે? કે સુરહદભાઈએ કહ્યું કે તું ચાલતો ખરો, આમે કશું નથી થયું, તો ત્યાં ટ્રાય તો કર. તો સરસ મજાનું મુક્તો એક ગુણાતીત લાયન્સ એક ભજન તૈયાર કર્યું હતું ને એમાં 32 જણનું પરફોર્મન્સ હતું, 8.5 મિનિટનું ભજન. અને જ્યારે એ પરફોર્મન્સ સ્ટેજ ઉપર 5 જાન્યુઆરીએ થઈ રહ્યું હતું ત્યારે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી સામે જ બેઠા હતા, અને એ દીકરો પહેલી જ લાઈનમાં હતો. આજે હું વિચાર કરું કે એ દીકરાની જગ્યાએ હું હોઉં તો હું તો મારો ભાર લઈને આવ્યો હોઉં, ત્યાં પરફોર્મન્સ ભલો કરતો હોઉં, પણ મને મારા માનસિક રોગનું સમાધાન નથી મળ્યું. હું સમાધાનને ઈચ્છું છું તો ડાન્સ તો કરતો હોઉં, પણ એક વૃત્તિ ભાર સ્વરૂપે મારા મન ઉપર તો પડેલી જ હોય, એનું પ્રેશર લાગતું હોય અને મારું પરફોર્મન્સ ચાલતું હોય. તો એટલું બધું પીક ઉપર એટલું ફાસ્ટ એ સરસ ભજન હતું ને પરફોર્મન્સ ચાલતું હતું, તો એક બાજુ પેલા માનસિક રોગનું પ્રેશર અને બીજી બાજુ એને ફિઝિકલ જે પરફોર્મન્સ આપવાનું એમાં એની વૃત્તિ ડૂબેલી. એક ઝઝૂમતો યુવક હતો, અને એ સમયે ઓલમોસ્ટ કીર્તનનું ભજનનું પરફોર્મન્સ પૂરું થવા આવ્યું ત્યારે આપણને એ મહાભારત કાળની વાત ખબર છે કે મત્સ્યવેદ કરવાનો હતો,
ત્યારે અર્જુનજીનું કોન્સન્ટ્રેશન આખી પૃથ્વીલોકમાં બહુ જ સાઉન્ડ હતું. આંખ બંધ કરે ને નિશાનને વિધિ નાખે એવું હતું. પણ જ્યારે મત્સ્યવેદ કરવાનો આવ્યો, બંને ત્રાજવા પર બેલેન્સ કર્યું. આપણે એક પગે બેલેન્સ નથી થઈ શકા, એને બંને પગથી બંને ત્રાજવાને બેલેન્સ કર્યા. નીચે પાણીમાં જોઈને ઉપર મત્સ્યવેદ કરવાનો હતો. બધું જ અર્જુનજી કરી શકતા હતા. કોન્સન્ટ્રેશન, શસ્ત્રને બેલેન્સથી પકડી શકતા હતા, પોતાના યોગિક પોઝિશનથી બેલેન્સ કરી શકતા હતા. પણ જે પાણી હલતું હતું, પાણી જોઈને મત્સ્યવેદ કરવાનો, તો પાણીને સ્થિર કરે કોણ? ત્યારે ભગવાન કિશને દ્રષ્ટિ કરીને પાણીને સ્થિર કરી દીધું. એવી જ કોઈ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થવા જઈ રહ્યું હતું કે ભજન પૂરું થવા આવ્યું ને એ દીકરાને એક અપેક્ષા હતી કે ભાઈ મારું સોલ્યુશન થશે કેવી રીતે. અને ઓલમોસ્ટ 5-10 સેકન્ડે ભજન કીર્તનનું પરફોર્મન્સ પૂરું થવાની વાત હતી. ત્યાં જ ગુરુહરિ અને એ દીકરાની 4 આંખો ભેગી થઈ. અને જેવી આંખો ભેગી થઈ, અહીંયાથી ચિંતાની આગ ગઈ અને સુખનો આનંદ પ્રગટી ગયો. એ છે ભગવાન ધારક સંતનું કાર્ય. એ દીકરાઓ પછી ગુરુહરિ પાસે સ્મૃતિ લેવા માટે ગયા. ત્યારે ત્યાં એમના ચરણાવિંદમાં એ પોકે ને પોકે રડી પડ્યો કે આજથી મારા જીવનનો નવો સૂર્યોદય છે. ત્યારે ગુરુહરિએ એને કહ્યું કે બેટા, આ સૂર્યોદયને તારે કાયમ રાખવો હોય ને તો સત્સંગના સૂર્યોદયમાં તું પડી રહેજે. કે સત્સંગનો સૂર્યોદય એટલે અઠવાડિક સભા. જેમ વાત કરીએ કે અહીંયા દર બુધવારે અઠવાડિક સભા થાય છે, તો અઠવાડિક સભા એ અનંત પ્રશ્નોનું સમાધાન છે. અઠવાડિક સભા આપણા જીવનની અંદર વિવેક અને વિનમ્રતા પ્રગટાવવાનું એક સ્થળ છે. તો આ ગુરુહરિનું કાર્ય છે. તો આવા તો અનંત રીતે ગુરુહરિ પોતાનું જીવન કાર્ય નિસ્વાર્થ ભાવે, નિસ્વાર્થ પ્રેમથી હરિપ્રસાદ સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ એ ગુણાતીત પુરુષોને જીવંત રાખવા માટે પોતે કરી રહ્યા છે. એવો જ એક ભાવિન કરીને દીકરો, પોતે માસ્ટરિંગ કેમિકલ એન્જિનિયર થયેલો, સેમી ગવર્મેન્ટ કંપનીમાં એને એમ્પ્લોય કરેલો. એ કંપનીનું કલ્ચર એવું કે બોસથી માંડીને પટ્ટાવાળો બધા જ જુગાર રમે ડ્રીમ 11 પર. બધા જ. એમાં એ 65 લાખ રૂપિયા ગતાર્યા. એમાં પાછો કોઈક પ્રો લેવલના બોસ હતા એમના, એને પૂછવા ગયો કે સાહેબ 65 લાખ ગતર્યા, શું કર્યું? અરે ચિંતા શું કરે છે કે ડ્રીમ 11માં ડ્રીમ સાચું પડે કે હજી રમ કે કરોડ રૂપિયા તું કમાઈ જઈશ, કે આવું બધું થતું રહે. કે પાછો રમવા માંડ્યો તો 1.25 કરોડ રૂપિયા લોસ. માર્કેટમાંથી પૈસા લીધા હતા, ઘરે બધા માગવા આવ્યા, ત્યારે ઘરે ખબર પડી. એમના ઘરવાળા પણ એમએસસી થયેલા, 60,000 રૂપિયા એમની પણ સેલરી. માંડ થોડું ભર્યું ને સેટલ થયું. તો એ વૃત્તિ તો ગઈ નહોતી. એને એમ કે થોડુંક સેટલમેન્ટ થયું છે તો પાછું રમીને હું દેવું પૂરું કરી દઉં. પાછું રમ્યા, પાછું 1.5 કરોડ રૂપિયા દેવું. એટલે દીકરાને એમ થયું કે હવે આ દેવું તો મારાથી કોઈ ભરપાઈ થાય એવું નથી. એટલે એને જોયું કે મારી પોલિસી છે. પોલિસીમાં એવું છે કે હું મરી જઈશ તો 2.5 કરોડ રૂપિયા ઘરવાળાને મળશે. તો બેટર છે કે 1.5 કરોડ રૂપિયાનું દેવું છે. બધા માગનારા ઘરે આવે છે, મમ્મી મિસિસને બધા હેરાન કરે છે, મને હેરાન કરે છે, મારે ફોન બંધ કરી દેવા પડે છે. તો બેટર છે કે હું મરી જાઉં, પોલિસી પાકે ને 2.5 કરોડ મળે ને બધું સેટલમેન્ટ થઈ જાય. તો એ હિસાબથી એની કંપનીમાં ગયો, 4થે માળ, અને સુસાઇડ કરી. સુસાઇડ કરી પણ મર્યો નહીં. એના હાથ અને પગ ભાગ્યા ખાલી. 1.5નું તો દેવું હતું, પાછું આ વધ્યું. ફરતા ફરતા સંબંધીઓમાંથી પૈસા ભેગા કરવાની યોજના ચાલતી હતી. એમાંથી આપણે એક સત્સંગી છે તુલસીભાઈ, એના પાસે યોજના આવી કે થોડા પૈસા આપો. તો એ ડિટેલમાં ગયા કે ભાઈ શું થયું? તો કે આખું આવું બધું થયું છે, આ તો ડ્રીમ 11નું ડ્રીમ થઈ ગયું. તો કે ચાલો કે આપણે સંતો પાસે જઈએ. તો એને હોપ થઈ ગઈ સંતો પાસે જઈશું મારું 1.5 કરોડનું સેટલમેન્ટ કરી દેશે.
એવી આશા સાથે એ દીકરો પોતે એમની સાથે આવ્યો, અમારી પાસે આવ્યો. કાર્યકર્તા ભાઈએ કહ્યું કે સ્વામીજી, આ ઘટનાક્રમ થયો છે, 1.5 કરોડ રૂપિયાની જરૂર છે. એટલે મેં કહ્યું 1.5 કરોડનું આપણે સાઈડમાં રાખીએ હમણાં, પણ જ્યારે કોઈ આશરો દેખાય નહીં, આપણને એવું લાગે કે હવે મારી લિમિટ આવી ગઈ, આ લોકની કોઈ ટેકનિક, આ લોકની કોઈ બુદ્ધિ, આ લોકનું કોઈ સેટલમેન્ટ મને હેલ્પફુલ નહીં થાય, મને આન્સર નહીં આપે, ત્યારે એક જ વસ્તુ છે ભગવાનનો આશરો. ત્યાં આગળ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ જેતલપુર 4:5 પ્રથમ 27 કહે છે કે ભગવાનનો આશરો બળવાન હોય તો ગમે તેવું દુઃખ આવી પડે, પણ ભગવાન પોતાના ભક્તની સહાય કરે છે. ગુણાતીતાનંદ સ્વામીજીએ કહ્યું કે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય અને ગમે તેવું દુઃખ આવે એમાં પણ પ્રભુ પોતાના ભક્તની રક્ષા કરવા બંધાયેલા છે, પણ ભક્ત થવું પડે. એ દીકરો આવ્યો એટલે સંતોએ વાત કરી. હવે મોડર્ન દીકરો, માસ્ટર્સ કરેલું, એટલે વાત તો સંતો શાસ્ત્રની થોડી એને સમજાવવાની છે. એટલે મોડર્ન રીતે એને વાત મૂકી કે જો ભાઈ આ પ્લેનેટરી સિસ્ટમ, જો આ પૃથ્વીનું એક્ઝેક્ટ સેટલમેન્ટ, જો પૃથ્વી 23.5 ડિગ્રીએ ફરે છે, એ પોતે બી ફરે છે, સૂર્યની સરાઉન્ડિંગમાં બી ફરે છે, અને એક્ઝેક્ટલી અમુક ડિસ્ટન્સ ઉપર ભગવાને અપ્રોપ્રિએટ સાઇઝનો જ્યુપિટર ગ્રહ, જેને આપણે ગુરુ કહીએ છીએ, એને પૃથ્વીથી અનંત ઘણી સ્પીડે ફરતો કર્યો છે. શા માટે? તો કે બ્રહ્માંડોમાંથી એટલા બધા એસ્ટ્રોઇડ્સ આવે છે કે પૃથ્વી તો સેકન્ડના લાખમાં ભાગમાં ઉડીને જતી રહે. એટલા બધા એસ્ટ્રોઇડ્સ અત્યારે પણ આવે છે. પણ જેવી રીતે આપણા ઘરમાં પંખો ચાલુ કરીએ અને એની નીચે જે હોય એ બધો કચરો જતો રહે છે, એમ અપ્રોપ્રિએટ ઓર્બિટની અંદર ભગવાને જ્યુપિટર ગુરુ ગ્રહને મૂક્યો છે, અપ્રોપ્રિએટ સ્પીડ આપી છે, અને એટલી સ્પીડથી ફરે છે કે પૃથ્વી તરફ આવતી જેટલી ઉલ્કાઓ છે એને ફગોડી દે છે, અને 8 અબજ વ્યક્તિઓની પ્રભુ હરેક સેકન્ડ રક્ષા કરે છે. સંતોએ કહ્યું કે ભાઈ તો 1.5 કરોડ જવા દે, 8 અબજની રક્ષા થાય છે. ટીમ કુક આવી ગયા, બિલ ગેટ્સ આવી ગયા, નરેન્દ્રભાઈ આવી ગયા, આપણે બધા જ આવી ગયા આમાં. તો એ ભગવાન, હું માનું છું તારી ભૂલ થઈ છે, પણ હવે નક્કી કરીએ કે આ ફરી આપણે કરવું નથી. તો એને નક્કી કર્યું કે હું અઠવાડિયે સત્સંગ સભા ભરીશ, અને ફરી આ વસ્તુ નથી કરવી. તો 1-2 સભા ભરી, પછી ગુરુહરિના દર્શન કરવા માટે પધારે છે, કારણ કે 1.5 કરોડનું સેટલમેન્ટ તો કરવું રહ્યું ને. આશરો બરાબર વાત છે, પણ સામે રિઝલ્ટ તો દેખાવું જોઈએ ને. તો ગુરુહરિના દર્શન કરવા માટે પધારે છે, બધી વાત કરે છે, અને ગુરુહરિ એના ખભા ઉપર હાથ મૂકીને એક જ વાક્ય બોલે છે. આપણને લાગે કે નાના દીકરાઓ આવે છે, ગુરુહરિના ચરણ સ્પર્શ કરે છે, તો એટલામાં શું થવાનું છે? આપણે હાર પહેરાવ્યો એટલામાં શું થવાનું છે? પણ એક ટીપું ઝેર પીએ તો આ ઝેરની અસર કેટલી હોય છે? એક ટીપું ઝેર પીને આપણે મરી જઈએ છીએ. આ તો અમૃતનો મહાસાગર છે. સહેજ ટચ કરીએ આપણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, સુખનો મહાસાગર પ્રગટી જાય. એવા સંત ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કૃપાએ કરીને આપ્યા છે. એ સંતનો સ્પર્શ કેવો છે? જેમ વાત કરતા હતા બાપુજી અમે આવ્યા ત્યારે, કે ગોપાળાનંદ સ્વામીજીએ બોરડીનો સ્પર્શ કર્યો અને કાંટારૂપી સ્વભાવ નીકળી ગયા. એવો એ સ્પર્શ હતો કે સ્પર્શ કર્યો અને કહ્યું કે બેટા આપણે આજથી રમવાનું નહીં, પણ અઠવાડિયે સભા ભરવાની અને સંતો સાથે દોસ્તી કરવાની. એ સ્પર્શ એને નવું જીવન આપનારો સ્પર્શ હતો. એ સ્પર્શ, એની જે કુટેવ હતી, જડમૂળ સુધી પહોંચી ગઈ હતી, એ કુટેવના મૂળિયાને બહાર કાઢનારો એ સ્પર્શ હતો. અને જે દિવસથી એ સ્પર્શ ગુરુ હરિનો થયો, એ દિવસથી એની જુગાર રમવાની ટેવ નીકળી ગઈ. જે વર્ષોથી પીડાતો હતો. આ તો ઠીક વાત છે, પણ ભગવાન જ્યારે કોઈ પ્રભુને ભજવાનો સંકલ્પ કરે છે, ત્યારે ભગવાન એના આ લોકના બધા જ પ્રશ્નોનું સમાધાન કરવા માટે તત્પર થાય છે. તો ભગવાન તો કેવા છે કે એને નક્કી કર્યું કે મારે સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે, મા બાપની સેવા કરવી છે, કરિયર બનાવવું છે,
ગુરુહરિ સાથે જીવ જળવો છે તો ભગવાન પણ એની શક્તિ ચાલુ કરે છે. 30 વર્ષથી એમના પરિવારમાં જમીનનો કેસ ઉકલાતો નહોતો, પણ જે દિવસે આને સંકલ્પ કર્યો કે મારે પ્રભુ ભજવા છે, કોર્ટમાંથી આદેશ આવી ગયો કે 3 પરિવારો જમીન વેચી દે અને આમના ભાગે 2.5 કરોડ રૂપિયાની જમીન આવી ગઈ. એટલે એને હાશ થઈ ગઈ કે હવે મારું 1.5 કરોડ દેવું. સત્સંગ કરવાનું નક્કી કર્યું તો 1.5 કરોડ તો આપ્યા, પણ એક્સ્ટ્રા 1 કરોડ બોનસમાં આપ્યા ભગવાને. સત્સંગ ને ભક્તિ કરવાનું નક્કી કરીએ. અહીંયા સર્વાતીત સ્વામીજી પધારે છે, અઠવાડિક સત્સંગ સભા થાય છે. નક્કી કરીએ તો ભગવાન બોનસ સાથે આપણને સુખી કરવા માટે પોતે તત્પર છે. એવા ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. તો એટલું સહજ એમનું જીવન છે. અંકલેશ્વરમાં આપના જેવા મહેમાનોની સભાથી ત્યાં બેઠા હતા. ગુરુહરિએ હરિપ્રસાદ સ્વામીજીની વાત કરી કે મંદિર શા માટે, અમારા ગુરુહરિ સ્વામીજી કહેતા કે મંદિર શા માટે. અને સ્વામીજીને ઘણા પ્રશ્ન પણ પૂછતા કે સ્વામીજી તમે હોસ્પિટલ બાંધો, સ્કૂલ બાંધો, મંદિરો શું કામ બાંધો છો એકલા? કે ત્યારે સ્વામીજી કહેતા કે હોસ્પિટલની જરૂર છે, સ્કૂલની 100% જરૂર છે, પણ મંદિરની એટલા માટે જરૂર છે કે હોસ્પિટલ છે એ શરીરને રિપેર કરે છે, મંદિર છે એ મનને રિપેર કરે છે. કે મનને રિપેર કરવાની હોસ્પિટલ બતાડો કે તમે મને કે. અને એ સભાની અંદર અંકલેશ્વર જીઆઈડીસી એટલે આપણને ખબર હશે કે 2000 કંપનીઓ છે, એના પ્રેસિડેન્ટ હાજર હતા. અને એમને આ વાત સાંભળી તો એટલી બધી ક્લિક થઈ ગઈ કે હું દેશ પરદેશ ફરું છું, હજારો સેમિનાર ભરું છું, પણ મંદિર શા માટે એની સચોટ વાત એક જ લાઈનમાં, ઇનફેક્ટ એક જ શબ્દમાં કોઈએ કરી હોય તો એ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી છે. ક્લિક થઈ ગઈ કે. અને એમનો આઈક્યુ એટલો બધો સારો કે એમને મનાઈ ગયું કે મંદિરથી જો મન રિપેર થાય તો સ્વભાવ પ્રકૃતિ રહે નહીં, અને સ્વભાવ પ્રકૃતિ ન રહે તો વ્યક્તિના જીવનમાં બીમારી રહે જ નહીં. કે એટલે કે હોસ્પિટલ પછી મિનિમલ ઉપયોગમાં આવે. તો અમને મળવા અને કહ્યું કે સ્વામીજીની આ સમજણ મારી સાથે કાયમ રહે, એની માટે મારે સ્વામીજીની સ્મૃતિ લેવી છે. એવી જ રીતે જ્યારે સમયાનું આયોજન કરતા હતા આપણે 2025નું, તો 1.5 થી 2 લાખ યુવકો આવવાના હોય તો પહેલી ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી છે ટ્રાફિક મેનેજમેન્ટ. તો ટ્રાફિક મેનેજમેન્ટ માટે જેવી રીતે અબ્રોડથી ઇન્ડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવતા હોય, બરાક ઓબામા પણ આવ્યા હતા, આઈપીએલની મેચ રમાતી હોય, કોઈ વર્લ્ડ કપ રમાતો હોય ફૂટબોલનો, અથવા તો કોલ્ડપ્લે જેવી કોન્સર્ટ થતી હોય, તો એના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઇન્ડિયાના બહુ મોટા લોજિસ્ટિક મેનેજર છે વિન્સેન્ટ સેમ્યુઅલ. ગૂગલ ઉપર આપ એમને સર્ચ કરજો. એમની સાથેની મિટિંગ અમારી હતી ઓનલાઈન. આમ તો ટાઈમ આપે નહીં, પણ કહ્યું ને કે યુટ્યુબના માધ્યમથી સ્વામીજીની સહજતા એટલી બધી બધાને સ્પર્શી જાય છે. તો એમનો અવલ્લી ચાર્જ તો ઘણો બધો હોય છે, પણ એમની ચાલમાં એવી સહજતા, વાણીમાં એવી સહજતા, બોલવામાં એવી સહજતા, ઈગો લેસ વ્યક્તિત્વ એવું સ્પર્શી જાય છે ડિજિટલ માધ્યમથી પણ. તો એમને ટાઈમ આપ્યો કે ચાલો મળીએ ને આપણું આ ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતે થાય એ કરીએ. એટલે એમની સાથે ટ્રાફિક મેનેજમેન્ટની બધી વાત થઈ. આપણા જે 200 વીઘાની જે જમીન હતી એ બધા મેપ્સ એમની સાથે શેર કર્યા. નેશનલ હાઈવે 43નો આખો મેપ 50 કિલોમીટરનો એમની આગળ શેર કર્યો. અને શેર કરીને એમને એ પણ કહ્યું કે નીતિનભાઈ ગડકરી પણ આવે એવી સંભાવના છે. તો 1-2 કલાકનું ડિસ્કશન થયું. તો એમને તો એવું જ કહ્યું, જોઈને એક કામ કરો કે સ્વામીજી સહેલી વાત તો એ છે કે ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે NH43 રોડ છે, વચ્ચે ડિવાઈડર છે, 1/2 કિલોમીટર પછી બંને ડિવાઈડર કે તમે તોડી નાખો વચ્ચેથી અને ત્યાંથી કે એક્ઝિટ આપી દો નીતિનભાઈને કહીને, પછી બીજે દિવસે કરી દેજો, એ સહેલું પડશે પહેલી નજરે જોતા. હવે બન્યું તો એવું કે ગુરુહરિ આ મિટિંગ થઈ ઓનલાઈન અમારી, અને 3 દિવસ પહેલા સાઇટ ઉપર પધાર્યા હતા. સાઇટ ઉપર પધાર્યા, ત્યાં આગળ 2 માળનું ડેક હતું, ત્યાં ઉપર પધાર્યા. હજી તો એક જ મિનિટ એમને આમ ડાબી બાજુ જોયું, બીજી મિનિટે જમણી બાજુ જોયું. એમને મને જ કહ્યું કે હરિશંકર સ્વામી અહીંથી 1.5-2 કિલોમીટર દૂર ઓવરબ્રિજ હોય ડાબી સાઈડ અને જમણી બાજુ. તો આપણે એવી રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરીએ
કે નોર્થ ગુજરાત એટલે અમદાવાદથી આવતો હોય એ ગ્રાઉન્ડથી 2 કિલોમીટર દૂર આગળ જાય, એ લોકો આવે તો પહેલાં પાર્કિંગમાં જાય, આવીને સભા પતે પછી નીકળીને 2 કિલોમીટર આગળ જઈને અંડર ધ બ્રિજ સામેના રોડ ઉપર જાય. અને જે સાઉથ ગુજરાતથી એટલે બોમ્બે તરફથી જે ટ્રાફિક આવે છે એ જમણી સાઈડ 1.5, 2, 3 કિલોમીટર જેટલો દૂર ઓવરબ્રિજ હોય એના નીચેથી આવે. એટલે આઈધર ઓફ એક વખત તો એક જણે અંડર ધ બ્રિજ જવું જ પડે. ગુરુહરિએ કહ્યું કે તું આવી રીતે તમે કરશો તો ટ્રાફિક નહીં થાય. હવે 2500-200 લક્ઝરી, 5000 4 વ્હીલર અને 3000 બાઇક્સ અને બીજા નાના મોટા ગ્રામ્ય વિસ્તારના ટેમ્પા અને ટ્રકો અલગ, આટલું મેનેજ કરવાનું. એટલે ગુરુહરિએ કહ્યું પછી 3 દિવસ પછી વિન્સેન્ટ સેમ્યુઅલ સાથે મિટિંગ આ થઈ, એને સજેસ્ટ કર્યું કે ભાઈ તમે વચ્ચેથી તોડી જ નાખો. એટલે અમે તો વાત કરી નહીં કે ગુરુહરિએ આવું કહ્યું છે. અમે વાત કરતાં કરતાં એમને કહ્યું કે આ તો પહેલી નજરે લાગે છે, પણ લેટ સી, અમને બધો ડેટા મોકલાવો. હવે ડેટામાં એમને 7 દિવસની અંદર NH-43 ઉપરથી કેટલી ટ્રકો પસાર થાય છે, ગાડીઓ પસાર થાય છે, બધો જ ડેટા આપણા સમયના ટાઈમિંગ દરમિયાનનો એમનું એઆઈનું સોફ્ટવેર હતું, ટ્રાફિક મેનેજમેન્ટનું, બધો ડેટા ફીડ કર્યો અને 3 દિવસ લાગ્યા એ ડેટાને પ્રોસેસ કરતા. અને પછી વિન્સેન્ટ સેમ્યુઅલનો મેસેજ આવ્યો કે જે મારું જજમેન્ટ હતું ડિવાઈડર તોડવાનું, એવું ના કરતા કે 2 કિલોમીટર આ બાજુ કે ઓવરબ્રિજ છે, 2 કિલોમીટર આ બાજુ ઓવરબ્રિજ છે, એની અંડરથી ટ્રાફિક આવે એવું કરજો. જે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 1 જ મિનિટમાં કહી દીધું હતું. જે કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટનું સોફ્ટવેર 3 દિવસે ડેટા ફીડ કર્યા પછી કહ્યું, એ એમને આમ ડાબી બાજુ જોયું, આમ જમણી બાજુ જોયું, 1 જ મિનિટમાં આ સોલ્યુશન એમને આપી દીધું. પેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હતી ને અહીંયા અક્ષરબ્રહ્મની ઇન્ટેલિજન્સી હતી. એના ફળ સ્વરૂપે ગુરુહરિ 1 જ મિનિટમાં, અને એવા ગુરુહરિ અક્ષરબ્રહ્મની ઇન્ટેલિજન્સી એટલે શું, નાનકડી વાત કરીને મારી સેવા પૂરું કર્યું કે અહીંયા ડૉક્ટર સાહેબ બેઠા છે. વર્ષો પહેલાં હરિપ્રસાદ સ્વામીજી આવી જ કોઈ સભામાં પધારેલા રાજકોટ, અને સત્સંગ મંડળના પ્રમુખની વાત હતી. ત્યારે ડૉક્ટર સાહેબ જેટલી જ એફિશિયન્સી, જેટલું જ સમર્પણ, એવી જ આધ્યાત્મિકતાવાળી વ્યક્તિને સ્વામીજીએ, આમ તો દાવેદાર તો એ જ હતા, પણ એવું જ બીજું પાત્ર સ્વામીજીએ સિલેક્ટ કર્યું. અને સિલેક્ટ કરીને પહેલી નજર ડૉક્ટર સાહેબ તરફ સ્વામીજીએ કરીને હસ્યા. સ્વામીજીને પૂછ્યું પછી કે સ્વામીજી, ડૉક્ટર સાહેબ ને આપ આ સેવા આપવાના હતા, પણ આપે અમને આપી અને આપ એમની સામે જોતા હતા. ત્યારે કે હું ડૉક્ટર સાહેબના આત્મા તરફ જોતો હતો, કે એ વ્યક્તિ બધી રીતે લાયક હતી, કે પણ કે મેં એમને ના આપ્યું, અમને આપ્યું. તો હું જોતો હતો કે એમના આત્માને વિશે ઈર્ષાની લહેરકી ઊભી થાય છે. પણ કે 5 મિનિટ વર્ણન કર્યું, પણ ડૉક્ટર સાહેબનો આત્મા એવો ક્રિસ્ટલ ક્લિયર હતો કે એક દોરો પણ ઈર્ષાની લહેરકી ઊભી થઈ. એ અક્ષરબ્રહ્મની અક્ષરબ્રહ્મની ઇન્ટેલિજન્સી છે કે હઠ, માન અને ઈર્ષાથી આપણને ઉપર લઈ જાય. તો એ સુખ આપવા માટે ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ, આપણા ઈષ્ટદેવો સ્વામીજીને ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અમે અઠવાડિક સભાના માધ્યમથી, સર્વાતીત સ્વામીજીના સમાગમના માધ્યમથી અને ગુરુહરિના વચનોમાં વિશ્વાસ મૂકીને અમે આપની જે સેવા છે એમાં અમે સર્વોપરી નિમિત્ત બનીએ. ગુરુહરિ એક શબ્દ વાપરે છે, મિશન ડબલ. આવા સારા કાર્યમાં આપણે એક નવા વ્યક્તિને જોડીએ તો આપણે સર્વોપરી આપણા સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને પોતાના આત્માની સેવામાં નિમિત્ત બની શકીશું. ભગવાન કિશન જેમ અર્જુનને નિમિત્ત બનાવીને રાજીપો આપ્યો, એમ આવી સેવામાં આપણે અર્જુનની જેમ નિમિત્ત બનીશું તો આપણા ભગવાનનો રાજીપો આપણને કાયમ રહેશે. તો હે ગુરુહરિ, અમે તન, મન, ધન, આત્માથી અઠવાડિક સભાના માધ્યમથી સર્વાતીત સ્વામીજીના સમાગમે અને આપના આશીર્વાદથી અમે સર્વોપરી નિમિત્ત બની અને ભૂલકુની યાત્રા આગળ વધારી શકીએ એવા બળ, બુદ્ધિને શક્તિ આપો.
એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની છે.